હાય લે આમ હાથ મૂકી દઉં જો હાલ અહીંયા ભાઈ અમારા આજે પ્રોગ્રામ છે પાઉંભાજીનો તો ગુડ મોર્નિંગ વેલકમ બેક તો ફરી એકવાર સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગ વિડીયોની અંદર તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આજે તો થોડીક ઠંડી પણ વધારે છે 2 દિવસથી વધુ પડે હમણાં 2 દિવસથી નહોતી થોડોક વધારે પવન છે તો ઠંડી વધારે પડે તો સવારના પોરમાં આપણે થોડાક ફૂલ તોડી લઈએ ભગવાનને ચડાવી દઈએ મસ્ત મસ્ત ફૂલ છે મસ્ત ફૂલ છે વ્હાઈટ આ ફૂલ હજી મને નામ નથી આવડતું હું ફૂલનું નામ છે ને મારી મમ્મી વાવી દીધા તો માતાજીને ફૂલ ચડાવી દીધા છે તે હવે હું નાસ્તો કરી લઉં મારે નાસ્તો કરીને આજ મોડું થઈ ગયું મારે થોડુંક બહાર જવાનું છે કામથી તો હું હે નાસ્તામાં શું બનાવ્યું છે હું હે નાસ્તામાં ચા ને થેપલા હે ભાઈ નાસ્તામાં તો ફટાફટ હું નાસ્તો કરી લઉં નાસ્તો કરીને મળું તમને આગળ ઓ ભાઈ થેપલા એટલે ટેસ્ટી હતા ને કે વાત જાજો ભાઈ 2 ખાવા હતા 4 ખવાઈ ગયો તો હવે મારે છે ને થોડુંક કામથી ગામમાં જવાનું છે આપણે જવાનું હોય રાશન લેવા કારણ કે રાશન બટાય છે તો થોડુંક રાશન લેતા આવીએ અને પછી ચાલો કન્ટિન્યુ રહેજો તો હું આવ્યો તો ગામમાં રાશન લેવા પણ હવે અહીંયા આવીને ખબર પડી તો કે દુકાન બંધ છે રાશનની 3 વાગે ખુલશે તો હવે જઈએ આપણે દાદા બાપુની વાડીએ ત્યાં એક ચક્કર મારી આવીએ તો 3 વાગે ખુલશે તો પાછા આવશું ત્યારે લઈ જશું હરખાય છે ભાઈ અમારા ઢોરને જોતા આમ બધા કેવા બધા બેઠા તડકાની મજા માણે અને આ જુઓ આને કઈ ઉપાધિ જ નહીં વિટામિન ડી લે છે વિટામિન ડી ઉઠા બેન ઉઠા તમે ઓ હસ્તી ગુડ મોર્નિંગ કે ગુડ આફ્ટરનૂન તો દાદા બાપુને વાડી આવ્યા હતા અને જો બાપા છે બધા માલ ઢોરને પાણી પાય છે આ જોજી એ તગારું તૂટી જાય પગ કાઢે બરોબર એ તો ભાઈ ગુડ ઇવનિંગ રોંઢાના વાગી ગયા છે 5 અને હું ગયો તો ભાણવર કારણ કે અમારે ધાણામાં નાખવા નથી દવા તો દવા લેવા ગયો તો કારણ કે ફૂગનાશક ને એવી બધી થોડીક દવા નાખવાની હતી તો દવા લેવા ગયો તો ને હવે આવી ગયો છું ને પછી આ બધે મારા બેનુને ઓલી વાડી હતા તો તેડી આવ્યો શનિ રજા હતી શનિ રવિની તો કે ભાઈ મારે રોકાવું આવું છે તો પછી એને તેડી આવ્યો તો હવે હું પાછું જાઉં છું હવે આ કે પાઉંભાજી ખાવી છે તો હું ભાજી તો ઘરે બની જશે પણ હવે પાવ લેવા જાઉં છું ફરી પાછો મારા પપ્પા છે એ કુંડો ભરે છે ઢોરને પાવાના છે હવે ટાઈમ થઈ ગયો છે તો એ કુંડો ભરે છે બોરની મોટર ચાલુ કરીને દવા નાખી ધાણામાં હા ભાઈ મિત્રો મને ખબર નથી હું તો ખાલી લેવા ગયો તો એને કહી દીધું હતું કે આ દવા લેતો આવજે દવા લેવા ગયો તો બાકી ખબર નથી કઈ દવા નાખી હોય જો આ હે બધી કઈ છે લગડી ને બધી લાલા ને એવી કંઈક દવાનું નામ છે ખબર નથી આપણે અત્યારે ભાઈ કુંડો ભરવાનું કામ ચાલે છે ઢોરને પાવાનો ટાઈમ થઈ ગયો છે તો એટલા માટે મમ્મી જાતો મમ્મી તો હું તારા હાટો ઓલા આ બધા હાટું પાવ લઈ આવતો તું ઓલા ઢોરને પાઈ લે એટલી કેતો બાબુને કેતો હા હસ્તી બેન અમારા જો કેવા મસ્ત ટોપી પહેરી લીધી હસ્તી બેન હાટુ ભાજી બનાવવાની છે કોણ બનાવશે
તો ચાલો મિત્રો, તો હું નીકળું, પાવ લેતો આવું, પછી તમને આવીને મળું. હા હા બ્રેડ ખાવી કે પાવ ખાવા? પાવ ખાવા. ભાઈ અમારા આજે પ્રોગ્રામ છે પાવભાજીનો, અહીંયા બધું ચાલે છે. બકાલો સુધારવાનું કામ ચાલુ છે આજે. ભાઈ મારી બેનું બધી આવી છે, રજા હતી શનિ રવિની, તો બધા મારા બાપા ને મા ને બધા ખાલી રોકાવાના છે બધા. તો આપણે આજે રીંગણા મોરે છે, શું કોબી, રીંગણા, ટમેટા ને બધું વટાણા. પાવભાજીનો પ્રોગ્રામ છે ભાઈ. તો બ્રેડ ખાવી ને? હા. શું ખા? સૈણા. મને તો દે થોડાક. ક્યાં વીણી આવી? હે? મુરુ બાપા ને ખેતર માંથી. મુરુ બાપા ને ખબર પડી છે તો હે એમ કહી કે અમારી છોકરી વીણી ગઈ હતી, મુરુ બાપા ને ખબર પડી તો એમ કહી દે. હા હાલ માનત ખાવા. હા હે બોર. આ કહ્યું ને કે બોર વીણવા જાઉં, બોર વીણવા જાઉં. બોર તો છે જ નહીં ક્યાંય. ક્યાં હે બોર? ત્યાં નથી બોર હવે ક્યાંય. પછી સૈણા કોણ ના પાડે? ઓલો મુરુ બાપા ને ખબર પડી ખીજા હે કે અમારા ખેતર માંથી સૈણા વીણો તમે? હે હા હા જો શું કે બાપા શું કે? હા હા ઓય જર્સી પહેર, સ્વેટર પહેર લે, પજા. ના મારે કામ હે. જો અમારે ચણા તો અમે પણ વાવ્યા છે, પણ અમારે હજી પાછોતરા છે ચણા હજી. તો હજી એમાં પોપટા નથી થયા ચણામાં. અમારા કાકાને એને ચણા વાવ્યા. અમારે છે ને આમાં આ બાજરો છે, બાજરાના ક્યારા કર્યા. અને અમારે છે ને આ છે ધાણા વાવ્યા છે અમે. ધાણા વાવ્યા છે. આ બાજરો છે, બાજરાના ક્યારા કર્યા છે, તો ખાવા પૂરતા ઘર પૂરતા થઈ જાય ખાવામાં. અને ચણા છે, આ પાછતરા છે. અહીંથી મકાનનો વ્યૂ જોરદાર આવે.